ક્યારે વિચાર્યું છે કે આપણો આખો ગ્રહ એક અદૃશ્ય જાળમાં બંધાયેલો છે? ના ના, આ કોઈ કાલ્પનિક વાત નથી. આ એવી રેખાઓ છે જે ભલે આપણને દેખાતી નથી, પણ એ જ તો આપણા નકશા, આપણા ફોન અને આખા વૈશ્વિક વેપારને ચલાવે છે. તો ચાલો આજે આ અદૃશ્ય શક્તિને જરા નજીકથી સમજીએ. અને ચાલો એકદમ મૂળભૂત સવાલથી જ શરૂઆત કરીએ. શું થાત જો આ રેખાઓ ક્યારેય બનાવવામાં જ ન આવી હોત? જરા વિચારો, આપણું આધુનિક વિશ્વ કેવું દેખાતું હોત? શું વિમાનો ક્યારે પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચી શકત? દરિયામાં મોટા મોટા જહાજો કેવી રીતે રસ્તો શોધી શકત? બસ આ જ સવાલોના જવાબમાં આજના વિશ્લેષણનો આખો સાર છુપાયેલો છે. આપણે જાણવા જઈ રહ્યા છીએ કે આ રેખાઓ ખરેખર છે શું અને શા માટે આપણી આખી આધુનિક સભ્યતા એમ કહી શકાય કે એના પર જ ટકેલી છે. આ સમજવા માટે ચાલો પહેલાં એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં આ રેખાઓ છે જ નહીં. મતલબ એક એવી દુનિયા જ્યાં દરેક દિશા અજાણી છે અને બધું જ અંધારામાં છે. કલ્પના કરો કે ચારે બાજુ ફક્ત અનંત સમુદ્ર જ છે. કોઈ નિશાની નહીં, કોઈ દિશા નહીં. એ પણ ખબર નથી કે ક્યાં જવાનું છે અને કેટલું દૂર જવાનું છે. સદીઓ સુધી આ કોઈ વાર્તા નહોતી, પણ નાવિકો માટે એકદમ ભયાવહ વાસ્તવિકતા હતી. અને આનું પરિણામ? સંપૂર્ણ અંધાધૂંધી. જહાજો દરિયામાં ખોવાઈ જતા, નકશા એટલા અચોક્કસ અને અવિશ્વસનીય હતા કે એના પર ભરોસો જ ન કરી શકાય. વેપાર માર્ગો માત્ર અનુમાન અને નસીબના આધારે ચાલતા હતા, અને વૈશ્વિક સ્તરે માલસામાન પહોંચાડવો તો લગભગ અશક્ય જ હતું. એટલું જ નહીં, દેશો પોતાની સરહદો પણ ચોક્કસ રીતે નક્કી નહોતા કરી શકતા. તો આ વૈશ્વિક અંધાધૂંધીનો ઉકેલ શું હતો? જવાબ એક ખૂબ જ સરળ પણ ક્રાંતિકારી વિચારમાં હતો. એ વિચાર હતો પૃથ્વી પરના દરેક સ્થાનને પોતાનું એક ચોક્કસ યુનિક સરનામું આપવાનો. પણ આ વિચાર હકીકત કેવી રીતે બન્યો? ચાલો જોઈએ. આ ઉકેલનો પહેલો હિસ્સો હતો અક્ષાંશ. આને સમજવા માટે પૃથ્વી પરની એક મોટી વૈશ્વિક સીડી તરીકે વિચારો. આ સીડીના આડા પગથિયા છે જે પૃથ્વીની બરાબર વચ્ચે આવેલા વિષુવવૃત્ત એટલે કે 0 ડિગ્રીથી શરૂ થાય છે. આ રેખાઓ આપણને એ જણાવે છે કે આપણે વિષુવવૃત્તથી ઉત્તર દિશામાં કેટલા દૂર છીએ અથવા તો દક્ષિણ દિશામાં કેટલા દૂર છીએ. પણ ફક્ત ઉત્તર દક્ષિણ જાણવું પૂરતું નહોતું, બરાબર ને? આપણને પૂર્વ પશ્ચિમ દિશા માટે પણ કંઈક જોઈતું હતું. અને બસ અહીં જ રેખાંશનો ઉદય થયો. આ એવી ઊભી રેખાઓ છે જે ઉત્તર ધ્રુવથી શરૂ થઈને દક્ષિણ ધ્રુવ સુધી જાય છે, બરાબર? જેમ નારંગીની ચીરીઓ હોય છે ને, એવી રીતે. આ રેખાઓ આપણને જણાવે છે કે આપણે પૂર્વમાં છીએ કે પશ્ચિમમાં. તો બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? સાવ સરળ છે. અક્ષાંશ રેખાઓ આડી છે, પૂર્વ પશ્ચિમ દિશામાં દોરેલી છે અને એકબીજાને સમાંતર છે. તે ઉત્તર દક્ષિણનું અંતર માપે છે, જ્યારે રેખાંશ રેખાઓ ઊભી છે, ઉત્તર દક્ષિણ દિશામાં દોરેલી છે અને ધ્રુવો પર ભેગી થાય છે, અને તે પૂર્વ પશ્ચિમનું અંતર માપે છે. અને આ જ તો આ સિસ્ટમનો જાદુ છે. જ્યારે આ બંને રેખાઓ એટલે કે અક્ષાંશ અને રેખાંશ એકબીજાને છેદે છે, ત્યારે તે પૃથ્વી પરના કોઈપણ સ્થાન માટે એક ચોક્કસ એકદમ પિનપોઇન્ટ સરનામું બનાવે છે. બરાબર, આપણા ઘરના સરનામાની જેમ જ. પણ એવું નથી કે આ ગ્રેડ સિસ્ટમ માત્ર ઇતિહાસના પાનામાં જ રહી ગઈ છે. આજે તે પહેલાં કરતાં પણ અનેક ગણી વધુ શક્તિશાળી અને આપણા જીવનમાં વણાયેલી છે. તો ચાલો હવે એ જોઈએ કે આ પ્રાચીન વિચાર આજે આપણી દુનિયાને કેવી રીતે ધબકતી રાખે છે. આ સિસ્ટમનો વિકાસ કોઈ એક રાતમાં નથી થયો. એને હજારો વર્ષો લાગ્યા છે. શરૂઆત પ્રાચીન ગ્રીક ખગોળશાસ્ત્રીઓથી થઈ હતી. પછી 18મી સદીમાં મરીન ક્રોનોમીટરની શોધ થઈ, જેણે નાવિકો માટે રેખાંશ શોધવાની સૌથી મોટી સમસ્યા હલ કરી. એ પછી 1884માં આખી દુનિયાએ ભેગા મળીને ગ્રીનવિચ લંડનને 0 ડિગ્રી રેખાંશ તરીકે સ્વીકાર્યો, જેનાથી દુનિયાભરના નકશા પ્રમાણભૂત બન્યા. અને આજે આ જ સિસ્ટમ આપણા જીપીએસ સેટેલાઇટ નેટવર્કનો પાયો છે. આ ગ્રીડનો વિકાસ આપણે 3 મુખ્ય તબક્કામાં જોઈ શકીએ છીએ. પહેલાં, તેણે દરિયાઈ મુસાફરીને એકદમ સુરક્ષિત બનાવી, જેનાથી વૈશ્વિક વ્યાપાર અને સંશોધનને નવી જ દિશા મળી. પછી તેણે આકાશમાં અદૃશ્ય હાઇવે બનાવ્યા, જેના પર આજે બધા વિમાનો ઉડે છે. અને હવે તે જીપીએસ સ્વરૂપે આપણા સૌના ખિસ્સામાં છે, જે આપણને દરરોજ રસ્તો બતાવે છે. ખબર છે, આ ગ્રીડનો પ્રભાવ આપણા રોજિંદા જીવનમાં એટલો બધો છે કે આપણે તેની નોંધ પણ નથી લેતા. જ્યારે આપણે હવામાનની આગાહી જોઈએ છીએ ત્યારે તે આ ગ્રીડ પર જ આધારિત હોય છે.
જ્યારે કોઈ ઇમરજન્સી સેવાને બોલાવવામાં આવે ત્યારે તેનું ચોક્કસ સ્થાન આ ગ્રીડથી જ મળે છે. આપણે જે ફોટામાં લોકેશન ટેગ કરીએ છીએ અને દુનિયાના અલગ અલગ ટાઈમ ઝોન એ બધું જ આ સિસ્ટમ પર આધાર રાખે છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર શું છે? સાર એ છે કે એક સરળ, અમૂર્ત વિચારમાં પણ કેટલી જબરદસ્ત શક્તિ હોઈ શકે છે. આ બધી વાત આપણને એક જ નિષ્કર્ષ પર લાવે છે. આ રેખાઓ ભલે કાલ્પનિક હોય, પણ દુનિયા પર તેમનો પ્રભાવ અત્યંત વાસ્તવિક અને ખૂબ જ શક્તિશાળી છે. આ ગ્રીડ વિના આપણી દુનિયા કદાચ ખૂબ જ અસ્તવ્યસ્ત હોત. તે એક એવી શાંત શક્તિ છે જે આપણને બધાને જોડી રાખે છે અને આપણી આખી દુનિયાને વ્યવસ્થિત રીતે કાર્યરત રાખે છે, ભલે આપણે તેના પર ભાગ્યે જ ધ્યાન આપતા હોઈએ. અને આ આપણને એક અંતિમ પ્રશ્ન પર છોડી જાય છે. અક્ષાંશ અને રેખાંશની જેમ બીજી એવી કઈ અદૃશ્ય સિસ્ટમ્સ છે જે આપણી આધુનિક દુનિયાને આકાર આપે છે, જેના વિના કદાચ આપણું જીવન શક્ય જ ન હોત? આના પર જરૂર વિચારવા જેવું છે. પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરો.